અમારી ચુગલી તો સગાઈમાં બી નહીં પૂરી થાય. ચલો ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવારમાં હું રેડી થાઉં છું સગાઈમાં જવા માટે. અમારા ગામમાં પહેલી શું કહેવાય સિઝનનું પહેલું અમારા कहना क्या चाहते हो? પ્રેતી અરે કોણ નીકળી જાય તે શું આટલો બધો કામ ન ગયો. સનસ્ક્રીન લગાના બહુ જરૂરી है गाइस. હવે એમની કે આવું નહીં લગાવાય, મને જેવું આવડે તેવું જ લગાવું મેં. આપણી ફેવરેટ વસ્તુ આપણે કેમ ભૂલીએ, કાજલ. જન્નત से जाए मैं तेरे જો કપડાં શોધતા મને અડધો કલાક તો લાગ્યો જ હશે, કેમ કે એકદમ નોર્મલ પહેરે તે બી બરાબર નહીં લાગે, એકદમ હેવી પહેરે તે બી સારું નહીં લાગે. તો એક તો આ મને ગમે છે પણ મારી ફ્રેન્ડ લોકોને નહીં ગમે આ, પણ આ જ પરફેક્ટ છે. मतलब બહુ વધારે भी નથી લાગતું ને બહુ ઓછું भी નથી લાગતું. તો हम यही पहन के जाएंगे. કપડાં ચેન્જ કરવાનું બાકી છે, પછી આપણે રેડી. તો આ બધું મૂકી આવું મેં, પછી મારે જ મૂકવા જવાનું, બહુ કંટાળો આવે. મારું ખુદ રેડી થવાનું ઠેકાણું નથી ને મેં મારી ફ્રેન્ડને બોલાવી લીધી છે રેડી થઈને આવો પેલી એમ. એ જોઈને મને ગુસ્સો થાય, તું તો રેડી થઈ નહીં, મને રેડી થઈને બોલાવી લીધી. પણ મને હજુ બી કન્ફ્યુઝ થાઉં છું, આ પહેરું કે નહીં પહેરું. મને હમણાં છે ને કપડાની જ પ્રોબ્લેમ રહે, સારું બીજું કોઈ પ્રોબ્લેમ નહીં રહી. હું પહેરીને ના. તો મારી ફ્રેન્ડ આવી એટલે મેં બી ફટાફટ રેડી થઈ ગઈ હતી મસ્ત. પછી અમે બંને નીકળી ગયા સગાઈમાં જવા માટે. અહીંયા બેસીને અમે એ જોતા હતા કોણ સારા કપડાં પહેરીને આવ્યું છે, કોણ સારું મેકઅપ કરીને આવ્યું છે. બધાથી આગળ બેસી ગયેલા છે અમે. તો સગાઈ વાળો તો આવી ગયા હતા, તે બેસીને અમે જોયા કરતા હતા મસ્ત. ને વચ્ચે વચ્ચે અમારી ચુગલી બી ચાલુ રહી છે. તો સગાઈ પૈતી નહીં પૈતી એટલે અમે પહોંચી ગયા ખાવા માટે. तुम लोगों को पता ही हम लोग किस लिए आते हैं. પણ અહીંયા એટલી લાંબી લાઈન હતી ને ગાઈસ, ખોટું આવી ગયું એમ થતું હતું, પણ ડીશ જોઈને મજા આવતી હતી હવે. પછી અમે તો મસ્ત જમી લીધું. પછી ફટાફટ જમીને અમે તો ભાગ્યા, કેમ કે મારું પાર્સલ આવેલું હતું. તો પાર્સલ વાળા પરથી પાર્સલ લઈને અમે આવી ગયા ઘરે. પછી ઘરે આવીને હું વિચારતી હતી કે એક વિડીયો બનાવું રેડી થઈને, તેના માટે હું રેડી થતી હતી. ને મારા આઈ સાઈડોમાં આટલો મોટો કાચ છે તો બી મેં આ ફોનમાં જોઈને કર્યા કરું. હા, બુદ્ધિ વગરની છું. આઈ સાઈડો લગાવીને પછી મારું મૂડ એટલું ખરાબ થયું ને, તો મેં વિડીયો જ નહીં બનાવ્યું, મેં ખાલી લાઈવ થઈ ગઈ. પછી મેં લાઈવ બંધ કરીને સૂઈ લેતી. મળીએ કાલે, બાય.